હરિઓમ નમો નારાયણ વાલા ભક્તો, આજે આપની સમક્ષ મોકલી આવ્યો છું. મકર સંક્રાંતિનો એટલો મહિમા છે. મહાભારતની અંદર ભીષ્મએ પોતાના યુદ્ધની અંદર 17 દિવસ એનું મૃત્યુને રોકી રાખ્યું હતું. કારણ કે ઉત્તરાયણનો સૂર્ય થયો છે. ઉત્તરાયણના સૂર્યમાં જે કંઈ પૂર્ણ દાન આપણે સેવા કરવી, એનીથી આપણે મોક્ષ અને મુક્તિ થાય છે. આપણા પૂર્વજોને તૃપ્તિ અને શાંતિ થાય છે. વેદ પુરાણને આપણે જો વિચારવી તો કોઈ પણ વર્ણ હોય, જ્યારે મૃત્યુની બાદ આપણે 12માના દિવસે એક માત્ર ગૌ માતાને વાછડી લાવી એના પૂંછ ઉપર પાણી રેડવી તો આપણા પૂર્વજો એ વૈકુંઠ પામે છે. તો કલ્પના કરો કે વર્તમાન સ્થિતિની અંદર જ્યારે ગા માતા છે, વર્તમાન ગા માતાની હું તમે સેવા કરશું તો મારા ને તમારા સર્વ દુઃખમાંથી આપને મુક્તિ આપશે. આ 33 કોટી દેવો જેની અંદર વાસ કરી રહ્યા છે. મળમૂત્ર કોઈનું કામમાં નથી આવ્યું, પણ પરમાત્માની કૃપા જો ગૌ માતાનું ગૌમૂત્ર અને છાણની અંદર સ્વયં લક્ષ્મીનો વાસ છે. ખાલી ગૌ માતાના ગૌશાળામાં આંટો મારવાથી સર્વ રોગથી મુક્તિ મળે છે, સર્વ દુઃખથી મુક્તિ મળે છે. આજે હું તમને ઉપાય બતાવું કે ગ્રહ પીડા, દોષ પીડા, જો ગાનું ચોખ્ખું ઘી અને ગોળ હાથોળીમાં ચોપડી અને ગાને ચટાડવામાં આવે તો તમારા સર્વ દુઃખ મુક્ત કરી દેશે. આ મારા જાત અનુભવ છે. તો ચાલો આપણે આવતી 10 તારીખે કામધેનુ ગૌશાળા ગૌ માતાની એક સેવા અર્થે આપણે સૌ સાથે મળી. દાનનો મહિમા નથી, પૈસાનો મહિમા નથી. કર્ણે ખાલી આંગળી સીંધી હતી કે સામે અન્ન મળે છે તો પણ એને મોક્ષને મુક્તિ મળી ગઈ હતી. એમ હું ને તમે આજે માત્ર ધૂનની અંદર બેસી પરમાત્માનું સ્મરણ કાને શ્રવણ થશે ને તોય આપણો મોક્ષને મુક્તિ થઈ જશે. કારણ કે આપણે સત્કાર્યના સહભાગી બનશું, એના સહભાગી બનશું તો આપણે એનું પુણ્ય પ્રાપ્ત થશે. તો ચાલો આપણે 10 તારીખે કામધેનુ ગૌશાળાના લાભાર્થે મહાવીર રામધૂન રાખેલી છે ગામની અંદર ઘનશ્યામભાઈ રણછોડભાઈના વંડામાં. તો આપણે સૌ સાથે મળી આપણો જે સમય હોય તે આપણે હાજરી આપી, 5 મિનિટ ભજન કીર્તન અને યથાશક્તિ આપણે એમાં સંયોગ બની. આપણી હાજરી છે એ એક સંયોગ છે, પૈસા દેવા એ સંયોગ નથી, પણ આપણી હાજરી છે ને એક સંયોગ છે. તો મારું મૌખિક સર્વ ભક્તોને, જે હું ને તમે લુણાના બંધનથી તમામ સેવકગણ સમાજ જોડાયેલો છે, એ સર્વને મારું મૌખિક આમંત્રણ છે. કારણ કે હું બધે તો પહોંચી નથી શકવાનો આપ સુધી, પણ આ મીડિયાના માધ્યમથી હું આપને સંયમ આમંત્રણ આપું છું. આવો, પધારો અને હું ને તમે એક ગૌ માતાનું આપણે સેવા કરવી, સત વિચાર લાવી. કારણ કે સત વિચારથી જ મોક્ષને મુક્તિ અને દુઃખથી મુક્તિ હોય છે. નબળા વિચારથી હંમેશા પતન હોય છે. તો આપણે સાથે મળી જય ગૌ માતા, જય ગૌ માતા, જય કાશી કોટવાલ, હર હર મહાદેવ. આવો, પધારો, મારું આપ સર્વને આમંત્રણ છે. ઓમ નમો નારાયણ.